તો મિત્રો આજે આપણે કલર કરવાનો છે કબૂતર ને કલર આપણે આવી ગયો છે અને આપણે કબૂતર જે કલર કરવાનો હોય એ કબૂતરને કાઢ લઈએ અને પછી કન્ટિન્યુ કરી ચાલો. તો મિત્રો આપણે ઝંડા કબૂતરને આપણે નામ જ ઝંડો છે કેમ કે એને આપણે પહેલેથી ઝંડો કલર મારતા. તો તમને દેખાડી દઉં અટાણીનો કલર ઉડી ગયો છે જો દેખાડી દઉં જારી અંદર બેઠો તો ઈંડા સેવતો તો માદી સેવશે ઈંડા. આ આપણો ઝંડો કબૂતર છે શોક કરાવી દો તમને. આ પાંખું છે નકરાન પાંખુમાં કલર હોય જ મિત્રો પણ આપણે રેકર્ડ બની ગયો કે પાંખું આમ કલર નથી એ કેવી રીતનો છે આમ જન અને આ કબૂતર છે આપણો અને આ કંઈક એની પૂછે આપણે આને કલર કરીએ તો ચાલો કલર કરીએ હવે. અને પહેલાં કરીએ આપણે ઓરેન્જ કેસરી ભગવો કલર. તો મિત્રો આ છે આપણો કલર કાઢી લીધો જો તમને દેખાડી દઉં. અને આપણો કબૂતર આવી ગયો થોડુંક તડફાનમાં છે થોડુંક ભીનું કરી લઈએ એટલે એને કલર બેસી જાય આમ કરીને આમ કલર ખાશે ધીરે ધીરે. મિત્રો આમાં મેળ આવતો નથી અમે બે જ છે આપણે બીજું કોઈ કેમેરા ઉતારી એમ નથી એટલે હાલો કલર કરીને કન્ટિન્યુ કરું. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો જો અમારા હાથ કેવી રીતના ભરાઈ રહ્યા છે ને આપણો ઝંડો જે અહીંયા આવી ગયો છે જઈને કલર કર્યો છે એક બાજુની પાંખમાં જો ઉડી ગયો છે મિત્રો એક બાજુ કલર કર્યો છે જો ઉડે. તમને ઝૂમ આમાં મારા હાથે ભર્યા ને કરું ઝૂમ કરીને દેખાડી દેજો જેવું તેવું થાય તો કરું. જાન કલર કર્યો છે એક પાંખમાં જો તમને દેખાતો હોય છે કેસરી કલર માર્યો છે અને પાંખ ભીની છે. હવે આપણો બાઠા કબૂતરને હજી એક બાજુ લીલો કલર મારવાનો બાકી છે એ પહેલાં સુકાઈ જાય પછી મારી દે. એટલે આપણે બાઠા કબૂતરને કાઢ લઈએ આમાં હે તમને દેખાડી દઉં જારીઓ. અને માથામાં શું છે ચાંદલો ચોટાડી દીધો મિત્રો મિસ કોયલું ને. અને એનું બચ્ચું જો આપણે આ બાઠાને લઈ લઈ બ્લુ કલર મારવાનો હોય અને આપણે કલેદાને અને પેટી દઈ દઈએ. ક્યાં મારવાનો કલર ક્યાં મારવાનો બે પાખું બે બાજુ મારી દે. તો હાલો કલર મારીને તમને દેખાડું. ભાઈ મિત્ર આપણે આવડો આ કલર આને માર્યો છે જો તમને દેખાડી દઉં. અટાણે હજી સારું નહીં લાગતું જો આવી રીતનો કંઈક લાગ્યો છે કલર. બહુ લાગ્યો નથી મને લાગે પકડીને પાછો મારવો જો હે આફત એવી આવી છે. આમ તો આ બરોબર છે થોડોક જો ઉડવામાં થોડોક ભાઈ પર થઈ ગયા છે જો આ લાગે છે તો હે કલર અસલ એક નંબર. એ ઉડી ગયો છે ઓલો હજી ઉડે અને બાકી હાલો હજી એક કબૂતરને કાઢી મિત્રો. આને આપણે કાઢી લીધું હે જો આને એવો કલર મારવો. આને કેવો મારવો તમને દેખાડી દઉં. આ હે બાદલ નામ જ બાદલ હે તો એને પછી કેવો મારવાનો હોય બાદલ બરસા પાણી જાદુની કોપીરાઇટ આવી જાય. તો બાકી મિત્રો ચાલો કલર મારીને કન્ટિન્યુ કરી. મિત્રો હવે આને આપણે જો આને કલર મારી દીધો આને પ્યોર અવો માર્યો હે કાંઈક જો ઉડાડીને દેખાડ દો જો ઉડી ગઈ જો. અને એને છેલ્લે અંતાઈને હરખા પકડીને દેખાડી દે કેવી રીતના કલર લાગ્યા ને કેવી રીતના ઉડે કલર. અટાણે એને જેવું તેવું કામ ચાલુ છે એટલે એને હરખું દેખાડી ના હાકી. ઓલા બે તો ચડી જ ગયા કી બાજુ ગયા કાંઈ ખબર જ નથી ગાયબ જ થઈ ગયા અહીંયા રહ્યા. એકને તો હજી લીલો મારવાનો આપણા ઝંડાને. હાલો તો બીજા કોકને કાઢ લઈએ મિત્રો. હવે હે ને આપણે એક નર છે ઓલો ઝીંકી માદિયા જોડી લઈ લીધી ઉડે એને આપણે એમ પંજાબી કલર મારછી. પંજાબી કલર કેવો હું તમને દેખાડું હમણાં. પહેલાં આને કાઢી લઈએ મિત્રો. આપણો આ નર આવી ગયો છે આનો પંજાબી કલર મારવાનો છે આપણે. તમને એમ થાય પંજાબનું કબૂતર છે જો દેખાડી દઈ. આ આપણું કંઈક કબૂતર તડફાનમાં પુલ છે એટલે પહેલાં કલર મારી દઈને પછી તમને દેખાડું ને પંજાબી કલર અવડો છે જા પહેલાં તમને મારીને દેખાડી. મિત્રો આને પંજાબી કલર માર્યો હજુ ઉડી ગયો છે જો કેવો લાગે એકદમ પંજાબનું કબૂતર એવું લાગવા માંડ્યું છે. આપણો ઓલા થઈને તો હજી ઉડે જ છે કલર લાગ્યા પછી એક નંબર અંદાજ કબૂતર લાગે છે કલર નાખ્યા પછી. આપણે અટાણે બપોરનો સમય એટલે હવે રૂંઢે ખોલશી ને તો અહીં હે ને આ હતા કેવી રીતના ઉડે કેમ હે હતું દેખાડી દઈ. આપણે એક કબૂતરને મારવાનો કલર બાકી હે ને અને ખુશીના પલ જો બાકી હાલો બીજા કબૂતરને કાઢ લઈએ. આમાં કયું સફેદ હે હવે શિકાર કરીએ કદાનો. હા આ ઉડનું હે મિત્રો. હવે આની વારી લઈએ ચાલો બહાર કાઢ લઈએ.
મિત્રો હવે આને આપણે પકડી લીધી છે, થોડી કલસરી છે પણ આને કલર મારશે કેમ કે આ વિડીયોની છે. ચાલો કલર મારીને કન્ટિન્યુ કરી. મિત્રો હંધાઈ કબૂતરને કલર મારી દીધો અને જો તમને લુક દેખાડી દો કબૂતરનો લુક કેવું છે. જો આ આપણા કબૂતરનું કંઈક લુક છે. હંધાઈ કબૂતર જો હંધાઈ કબૂતરને કલર મારી દીધો. આને હમણાં જ માર્યો છે, એ પાછો ઓવો કલર માર્યો છે. હાથની હાલત જો બે હાથમાં એવું થઈ ગયું છે. આ કંઈક કલર છે એવી રીતનો. જ્યાં લીધો આ પછી આપણો બાઠાનો કલર, પછી અહીંયા આપણો બાદલને બાદલ જ માર્યો છે. આપણે ઝંડાનો જે બાકી છે જ્યાં ઝંડાનો હંધાઈ ઉડી ગયા છે કેમ કે હંધાઈ ઉડીને હે એને જ કલર માર્યો છે. 1 નંબર લાગે છે. બાકી હજી લુક તમને બતાડી પછી તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો હાઈન થઈ ગઈ અને આપણા જો કબૂતર હતા એ બારે છે કંઈ ના ખોલ્યા હતા. આપણે જો કલરવાળા કબૂતર દેખાડી દઈ પાછા. જે આપણું બાદલ કેવો કલર છે આનો એ કહી દેજો. તમને કોનો કલર ગમે એ કહી દેજો. માદી છે અને બાદલી કલર છે, તમને વાદળી કલર છે દેખાડી દઉં જો. ઉડશે ને એટલે દેખાડજો. જો મિત્રો અને આનો કલર જો અને આપણો આ બાઠા કબૂતર જો ઉડશે એટલે કંઈક જેવો તેવો કલર છે એને તો બહુ છે નહીં. અને આપણો ખાસ મેન આપણો ઝંડો, આના હાટું સ્પેશિયલ મિત્રો આપણે કલર લીધા હતા. આપણો ઝંડો આપણા ભારતનો જો પાંખોમાં હે ઝંડાદાર કબૂતર હે. જાર્યું આપણો ઝંડાવાળો કબૂતર હે મિત્રો. અને પછી એક આપણે આ તો મિત્રો આપણે આ પંજાબી કબૂતર, પંજાબમાં આવા જ કબૂતર હોય. તમે કઈ ફેરે જોયા હોય તો વિડીયો કદાચ જવું હોય. અને બીજા જ કોઈને કલર કર્યો નથી, એટલાને જ કર્યા હતા. અને આ કવિના ઉડતા હતા નીચે આવી ગયા છે. બાકી જો એટલા જ છે. અને 5 કબૂતરને કલર કર્યો તો એમાં 2-3 તો તમને દેખાડી દીધા, 4. અને બીજા કેને કર્યો તો એક ઓલી માદી છે મિત્રો, ઈંડા સેવો વહી છે જો તમને દેખાડી દઉં. તો મિત્રો હવે દરવાજાને ખોલી નાખી અને ઓલી માદી તમને દેખાડી દઉં. જ્યાં માદી બેઠી છે અને આપણે વાદળી નહીં, થોડોક વાદળી એવો ને એવો કલર માર્યો છે, તમને દેખાડી દઉં. સાહેબ પાસે લઈ જઈ જો મિત્રો આને કંઈક આવો કલર માર્યો છે. માથે નારો નહીં લાગે, આમ હેઠે સારો લાગે અને ઉડતા હોય ત્યાં અસર લાગે. અત્યારે તો ના લાગે સારા. જો થોડુંક ઉડાડીને ટેસ્ટિંગ કરી દઈએ. આમ ઘા કરો દી ભાઈ. સમજાવો મિત્રો કબૂતર ઉડતું હોય તો કેવું લાગે તમને દેખાડી દઉં. જો મિત્રો કંઈક આવું લાગે ઉડતું હોય તો. અને હવે આપણો ઝંડો કબૂતર એનો શોખ કરાવી દઈએ. તો મિત્રો આ આપણો ઝંડો કબૂતર, આ નામે ઝંડો છે આપણે કેમ કે આમ જો આપણા ભારતની શાન છે. કંઈક આમ હરખું આમ કરીને દેખાડી દઈ ભાઈ. જો મિત્રો આ બાજુની પાંખોનો બે બાજુની ભેગીથી દેખાડી દઈ. અને આપણે થોડુંક અહીં કરી દીધું. આમ જો મિત્રો હિન્દુ હે હમ. જો મિત્રો આમ તારું જો મિત્રો એવી રીતનો કંઈક છે આપણો કલર. અને ઉડાડી દે બાકી આને ઉડાડી જો તમને દેખાડી કેવી રીતનું લાગે. તો કોમેન્ટમાં લાલ દિલ અને સારું લાગે તો કોમેન્ટમાં ભગવા દિલ કરી નાખજો. જો મિત્રો ઉડે આપણો ઝંડો, આપણી ભારતની શાન. જો કંઈક આવી રીતનો લાગે. આપણે મિત્રો આના હાટું સ્પેશિયલ કલર લીધો તો. બાકી અંતાય તો એવા ને એવા હે એક હરખા જ. આપણો પંજાબન બાકી અંતાય કબૂતર છે અને આવી રીતનું કંઈક છે આપણે. અને મિત્રો તમારે કોઈને કાચ લેવો હોય તો આપણે મિની વ્લોગમાં તમે જોયું હશે. તમારે કોઈને કાચ લેવો હોય તો કોમેન્ટ કરી દેજો. આપણે વેચવાનો છે ને, દોરો પાવો હોય દોરો પાઈ દે. કાચ લેવો હોય તો ગમે લેવો હોય તો કોમેન્ટ કરી દેજો કેવી રીતનો દોરો પાવો છે, કેવી રીલ જોતી છે તો આપણે હંતું દેહી. અને મળીએ આગલા વ્લોગમાં. ત્યાં સુધીમાં બાય.